નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું ઝિંકલ। ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ચૂંટણી લક્ષી તમામ સમાચારો માત્ર ગુજરાત ફર્સ્ટ પર। અને ફરીથી એકવાર ગુજરાત ફર્સ્ટના ન્યૂઝ રૂમનું આ બઝર વાગી ગયું છે ને જ્યારે બઝર વાગે છે ચૂંટણી લક્ષી મહત્વના સમાચાર આવતા હોય છે ત્યારે એક મહત્વના સમાચાર સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાના મામલાને લઈને ઉમેદવારની પસંદગીથી લઈ અને ફોર્મ રદ સુધીની રમાઈ ગેમ। સમગ્ર પ્રકરણમાં પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીની બેદરકારી છતી થયાની ચર્ચા થઈ રહી છે। સુરતના સ્થાનિક કોંગ્રેસ નેતાઓ પણ આ મામલે લાલઘૂમ છે। નિલેશ કુંભાણી હોય કે પછી ટેકેદારો, આમાં કોણ શામેલ છે તેને લઈ અને ચર્ચા થઈ રહી છે। કોંગ્રેસના કાર્યકરો ન હતા તે લોકો ટેકેદારો કેમ બન્યા તેને લઈને પણ સવાલ છે। સુરતમાં કોંગ્રેસ 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણી નહીં લડી શકે તો કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન ભાજપના નેતાઓ સાથે કુંભાણીના સંબંધની પણ ચર્ચા ચાલી રહી છે। પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વ આ તમામ મુદ્દે ખરેખર અજાણ હતું કે કેમ તે પણ એક સવાલ છે। તો કુંભાણીનો દાવ થયો કે કુંભાણીએ કોંગ્રેસનો દાવ કર્યો તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે। ગઈકાલે જે પણ થયું તેને લઈ ચારે તરફ ચર્ચા ચાલી રહી છે। સુરતની જે લોકસભાની બેઠક છે ત્યાંથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને તેને લઈ અને કોંગ્રેસ લાલઘૂમ થઈ છે। નિલેશ કુંભાણીની સામે પણ સવાલો થઈ રહ્યા છે તો સાથે ટેકેદારો પર પણ સવાલો થઈ રહ્યા છે કે જેમણે દાવો કર્યો હતો કે સહી તેમની નથી અને ત્યારબાદ જ્યારે હાજર થવાનું હતું તે સમયે ટેકેદારો હાજર ન થતા આખરે ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું। એટલું જ નહીં, તેમની સાથે તેમના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું। એટલે કે ઇતિહાસમાં સૌ પ્રથમવાર એવું બનશે કે સુરત બેઠક પરથી કોંગ્રેસ આ વખતે ચૂંટણી નહીં લડી શકે। સુરત બેઠક પર ભાજપ રચી શકે છે ઇતિહાસ। ભાજપના મુકેશ દલાલ બિનહરીફ થઈ શકે છે। ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસના કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે। વર્ષ 2024માં સુરતથી જીતનું ખાતું ખોલાવશે ભાજપ। અન્ય ઉમેદવારોને મનાવવા માટે પ્રયાસ તેજ છે તેમ સૂત્રોનું કહેવું છે। 8 પૈકી 5 ઉમેદવાર ભાજપના કહ્યામાં હોવાની ચર્ચા છે। અન્ય 3 ફોર્મ પરત ખેંચે તો બિનહરીફ થશે બેઠક। આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી શકે છે કુંભાણી। તો ચર્ચાઓની વચ્ચે નિલેશ કુંભાણીનો ફોન સતત બંધ આવી રહ્યો છે। નિલેશ કુંભાણીએ ખેલ કર્યાની કોંગ્રેસમાં ચર્ચા ચાલી રહી છે। તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે પ્રદીપ કચિયા અને સુરતથી આપણી સાથે ઉદય પણ જોડાયેલા છે। સૌપ્રથમ પ્રદીપ, તમને પૂછવા માંગીશ કે ગઈકાલે ટેકેદારો ગાયબ હતા, આજે નિલેશ કુંભાણીનો પણ કોઈ પતો નથી। બિલકુલ ઝિંકલ, શનિવારથી આ આખી પોલિટિકલ ગેમની જે છે તે શરૂઆત થઈ હતી। શનિવારે એવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે નિલેશ કુંભાણી જે છે કે તેને જે ટેકેદારોની જે સહી છે તે સહી ખોટી હતી। તે વખતે કોંગ્રેસ અને કોંગ્રેસના હાઈકમાન્ડે એક દિવસનો સમય માંગ્યો હતો અને સમય દરમિયાન ગઈકાલે એટલે કે રવિવારના દિવસે તમામ ટેકેદારોને હાજર થવાનું હતું, પરંતુ એક પણ ટેકેદાર જે છે તે ત્યાં હાજર નહોતો થયો, ન તો ડમી ઉમેદવારનો ટેકેદાર જે છે તે પણ હાજર થયો, જેને લઈને નિલેશ કુંભાણીનું ફોર્મ જે છે તે રદ થયું હતું। ફોર્મ રદ થતાની સાથે કોંગ્રેસના હાઈકમાન્ડના નેતાઓ અને કોંગ્રેસના એડવોકેટ લીગલ ટીમ જે છે તેમને હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવા માટે ગઈકાલે સુરતથી તેઓ અમદાવાદ આવવા માટે નીકળી ગયા હતા તેવી માહિતી જે છે તે સુરતથી સામે આવી રહી હતી। પરંતુ ગઈકાલ મોડી રાતથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો હજુ પણ નિલેશ કુંભાણીનો ફોન જે છે તે સતત બંધ આવી રહ્યો છે। એ પણ માહિતી સામે આવી રહી છે કે અગાઉ નિલેશ કુંભાણી જે છે તે પાટીદાર નેતાઓ જે છે જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે તે તમામ નેતાઓના સંપર્કમાં હોવાની પણ જે ચર્ચાઓ જે છે તે જોર પકડ્યું હતું। બીજી વાત એ હતી કે આ નિલેશ કુંભાણી જે છે કે તેના 3 ટેકેદારો હતા। 3 ટેકેદારોમાં એક તેનો ભાગીદાર હતો, એક તેનો બનેવી હતો, એટલે કે 2 તેના ભાગીદાર અને એક તેના બનેવી, આ 3 લોકો તેના ટેકેદાર તરીકે હતા। સાથે તેનો ડમી ઉમેદવાર જે રમેશ પરસાલા હતા તેના ટેકેદાર તરીકે જો વાત કરવામાં આવે તો તેના ભત્રીજાને પણ તેને રાખવામાં આવ્યો, એટલે કે પોતાના 4 ટેકેદારો જે રાખવામાં આવ્યા હતા, ડમી ઉમેદવાર અને પોતાના 3 ટેકેદારો પોતાના પરિવારના સભ્યો જ રાખવામાં આવ્યા હતા। તેમ છતાં તેઓ ગાયબ થઈ જતા અનેક તર્ક વિતર્ક જે છે તે સામે આવી હતી। પરંતુ હાલ જો અત્યારની વાત કરવામાં આવે તો નિલેશ કુંભાણી ખુદ જે છે તે અત્યારે પોતે ગાયબ થઈ ચૂક્યા છે। તે ક્યાં છે તે કોઈ પણ પ્રકારની માહિતી નથી। આ સાથે જિંકલ વાત કરવામાં આવે સુરતની અંદર કુલ 8 ઉમેદવારી ફોર્મ જે છે તે ભરાયા હતા। 8ની અંદરથી 5 ઉમેદવારો જે છે તે ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં હોવાની વાત છે કે જેને લઈને તે બિનહરીફ પણ થઈ શકે તેવી શક્યતાઓ છે। મારી સાથે વિજય દેસાઈ જોડાયેલ, તેમની સાથે પણ વાત કરીશું। વિજય,
સુરતની અંદરથી કુલ 8 ફોર્મ જે છે તે લોકસભાની ચૂંટણીની અંદર ભરાયા હતા. ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં 5 ઉમેદવારો હોવાની પણ જે છે તે માહિતી આવી રહી છે કે જેને લઈને તે બિનહરીફ પણ થઈ શકે અને કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ પણ રદ થઈ ચૂક્યું છે. બિલકુલ 1951માં અસ્તિત્વમાં આવ્યા બાદ સુરતમાં પહેલી વખત કદાચ ભારતીય જનતા પાર્ટી છે અને 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સુરતથી જીતનું ખાતું ખોલાવી શકે છે. જો કે આ હાલમાં જો અને તોની પરિસ્થિતિમાં છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે સુરત બેઠક પર કોંગ્રેસે બિલકુલ કાચું કાપ્યું છે. કોંગ્રેસની જમીન નીચેથી ખસકી ગઈ ત્યાં સુધી સુરતમાં તેમને ખબર ન પડી ને તેમના જે ઉમેદવાર છે તેમનું ફોર્મ, તેમના જે ડમી ઉમેદવાર છે તેમનું ફોર્મ રદ થયા બાદ અત્યારે જે વર્તમાન રીતે જે રાજકીય પરિસ્થિતિ સર્જાય છે તેમાં સ્પષ્ટપણે લાગે છે કે મુકેશ દલાલ જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે લોકસભા ચૂંટણીના, તેઓ ભાજપ માટે પણ એક નવો ઇતિહાસ રચી શકે છે. કારણ કે અત્યાર સુધી સંસદીય લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ ઉમેદવાર બિનહરીફ થયો નથી. જો કે અન્ય પાર્ટીના જે 28થી વધુ ઉમેદવારો છે તે આ રીતના એક રેકોર્ડ સર્જી ચૂકેલા છે લોકસભાના સંસદીય ઇતિહાસમાં. પરંતુ હવે સુરતથી આ પ્રકારનો ઇતિહાસ સર્જાય તો નવાય નહીં, કારણ કે બપોરે 3 કલાકે ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે હવે કોંગ્રેસના ઉમેદવાર તો કોર્ટ પિટિશન એટલે ઇલેક્શન પિટિશન કરવાના છે, તે વાત સામે આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે નિલેશ કુંભાણી સતત ફોન બંધ આવી રહ્યો છે, સંપર્કમાં નથી. એટલે ચર્ચાઓ એ પણ તેજ બની છે કે હવે જે બાકીના જે ઉમેદવાર છે તેમાં 3 અલગ અલગ પાર્ટીના ઉમેદવારો છે અને બીજા જે 4 જેટલા છે તે અપક્ષ ઉમેદવારો છે. એટલે કે એ અપક્ષોને મનાવવામાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક સફળ થાય તેવી તો પણ નવાઈ નહીં. કારણ કે જો આમાં તે સફળ થાય છે તો સુરત બેઠક પર એક નવો ઇતિહાસ રચાશે, ભારતીય જનતા પાર્ટી માટે એક નવો ઇતિહાસ રચાશે અને ગુજરાતમાં પણ લોકસભાના સાંસદ બિનહરીફ બને તે પ્રકારનો એક ઇતિહાસ રચાશે. જો કે બપોરે 3 કલાકે આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. જો કે હવે કોંગ્રેસ આ તરફે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવાની વાત કરે છે, પરંતુ અત્યાર સુધીમાં જે ટેકેદારો જે કોંગ્રેસના હતા એ પણ પોતાની પાર્ટીના નહોતા અને અન્ય જે સંબંધીઓ છે તે નિલેશ કુંભાણીના હોવાની જે વિગતો આવી તો કોંગ્રેસ ક્યાંક ઊંઘતી રહી હોય તેવું લાગ્યું. જો કે આ પરિસ્થિતિ પરથી પ્રદીપ એ પણ સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી આની સાથે સાથે એક કાંકરે અનેક પક્ષી માર્યા છે. કારણ કે જો સુરત બેઠક બિનહરીફ થાય તો જે સૌરાષ્ટ્રમાંથી જે કાઠિયાવાડના જે લોકો જે સુરતમાં સ્થાયી થયા છે તે પૈકીના જે કાર્યકરો છે તેમને રાજકોટ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર આ જે બેઠકો છે ત્યાં પ્રચાર માટે સુરતમાંથી ભારતીય જનતા પાર્ટી ઉતારી શકે છે અને તેનો બમણો લાભ લઈ શકે છે. કારણ કે સુરતમાં બિનહરીફ થઈ ગયા છે તો ત્યાંના જે કાર્યકરો છે તેમને સૌરાષ્ટ્રમાં ભ્રમણ કરાવીને જે ગ્રામ્ય વિસ્તારોમાં મોકલીને ત્યાંથી મતો વધુમાં મેળવીને 5 લાખની લીડનો જે જનાધારનો જે નિર્ધાર કરેલો છે તે તરફી ભારતીય જનતા પાર્ટી કંઈક પગલું ભરી શકે છે. જો કે બપોરે 3 કલાકે સ્થિતિ સ્પષ્ટ થશે અને કોર્ટ ઉપર પણ આ મેટર ડિપેન્ડ રહેલી છે. જો કે હાલમાં નિલેશ કુંભાણી ભૂગર્ભમાં છે કે ફોન બંધ આવી રહ્યો છે, જો કે ચર્ચાઓ તો અનેક થઈ રહી છે કારણ કે રાજકારણનો માહોલ જામેલો છે. હવે ચૂંટણીમાં હવે સ્પષ્ટ થઈ જશે આજે બપોરે 3 કલાકે હરીફોનું ચિત્ર. એટલે સુરત બેઠક અત્યારે સૌથી રસપ્રદ અને રાજકીય લેવલે ચર્ચામાં છે હાલ. પ્રદીપ, બિલકુલ હાલ એ પણ માહિતી સામે આવી રહી છે કે આ તમામ જે સુરતના અપક્ષ અને અન્ય 3 પાર્ટીઓના જે ઉમેદવાર જે છે તે ઉમેદવાર પોતાના ફોર્મ પરત ખેંચે એટલે કે 3 વાગ્યા સુધીની અંદર ચિત્ર સ્પષ્ટ કરવા માંગે છે ભારતીય જનતા પાર્ટી. એ કવાયત પણ તેજ કરી દેવામાં આવી છે કે આ સુરતની બેઠક જે છે મુકેશ દલાલ કે જ્યાં ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેને બિનહરીફ બનાવવા માટેની કવાયત તેજ કરી દેવામાં આવી છે. અપક્ષના 5 ઉમેદવારો જે છે તે તેમના સંપર્કમાં હોવાની વાત જે છે તે પણ સામે આવી છે અને અન્ય ઉમેદવારો જે છે તેમને પણ બપોર સુધીના તેમના સંપર્કમાં લાવી તેમની સાથે વાટાઘાટો કરી અને આ બેઠકને જે છે તે સંપૂર્ણ રીતે બિનહરીફ કરવા માટેની કવાયતો જે છે તે સુરતમાં તેજ કરવામાં આવી છે. જી બિલકુલ, આપણી સાથે સુરતથી ઉદય પણ જોડાયેલા છે. ઉદય, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપને સુરત બેઠક પરથી સીધો જ ફાયદો થયો છે. શું લાગી રહ્યું છે કે મુકેશ દલાલ આ બેઠક પરથી બિનહરીફ થઈ જશે? સાથે જ નિલેશ કુંભાણી પાસે ખેલ થઈ ગયો કે નિલેશ કુંભાણી પોતે જ ખેલ કરી ગયા? જે પ્રમાણે કોંગ્રેસના જે ઉમેદવાર છે નિલેશ કુંભાણી તેનું ફોર્મ રદ થયું છે તેને જ લઈને જે ભાજપ છે તે ભાજપ દ્વારા પણ જે અન્ય જે 8 જેટલા જે અપક્ષ અને અન્ય નાની પાર્ટીના ઉમેદવારો છે તેને મનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે એ ઉમેદવારો જે છે તે પણ ફોર્મ જે છે પરત ખેંચે તેવી શક્યતા છે. જો આ 8 ઉમેદવારો જો ફોર્મ પરત ખેંચે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ ક્યાંક ને ક્યાંક બિનહરીફ થાય તેવી શક્યતાઓ છે. હાલ જે કલેક્ટર કચેરી છે ત્યાં ચહલ પહલ જોવા મળી રહ્યો છે. ત્યાં કલેક્ટર કચેરીનો જે નજારો છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશું. આ પોલીસ બંદોબસ્તની સાથે જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે તે અહીંયા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહ્યા છે. મહત્વનું છે કે જે પ્રમાણે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની જે ફોર્મ રદ થયું છે તેને જ લઈને
ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જે તેમના ઉમેદવાર છે તે બિનહરીફ થાય તે માટેની કવાયત છે તે કરવામાં આવી રહી છે. નિલેશ કુંભાણીના જે ફોન પણ છે જે સતત બંધ બતાવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણી દ્વારા જે આ મોટો ખેલ કર્યો હોય તેવા આક્ષેપો કોંગ્રેસના જે કાર્યકરો છે તે જ કરી રહ્યા છે. હાલ કલેક્ટર કચેરી ખાતેનો આ માહોલ છે. કલેક્ટર કચેરી ખાતે ચહલપહલ જોવા મળી રહી છે. ત્યારે જે અન્ય 8 ઉમેદવારો છે, અપક્ષના 3 અને અન્ય 5 નાની પાર્ટીના ઉમેદવારો છે તે કોઈપણ સમયે કલેક્ટર કચેરી ખાતે પહોંચી શકે છે અને પોતાની જે ઉમેદવારી ફોર્મ છે તે પરત ખેંચી શકે છે તેવી શક્યતાઓ છે. હાલ જે કલેક્ટર કચેરી છે ત્યાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે. જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.